ખાતે આવેલ વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદની વિગતો સામે આવી રહી છે। ડાંગ ખાતેથી જે આવેલ વઘઈમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। વરસાદને લઈ ઝાવડા ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। વરસાદની વિગતો ડાંગથી મળી છે, જ્યાં વઘઈ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ છે અને છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં આબ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અંબિકા નદી હાલ ઘોડાપૂર આવ્યું છે। અંબિકા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે। તો વરસાદને લઈ ઝાવડા ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વરસાદની વિગતો ડાંગથી સામે આવી છે, જ્યાં વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ઋષ્યંત, ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ છે, શું છે ત્યાંનો માહોલ? જી, ચોક્કસપણે કહી શકાય થોડા દિવસના વિરામ બાદ ફરીથી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના જે વઘઈ તાલુકા આવ્યો છે, વઘઈ તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી। ખાસ કરીને વઘઈ તાલુકાનું જે ઝાવડા ગામ આવ્યું છે, ઝાવડા ગામ અબ ફાટ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યાં। ત્યારે ખાસ કરીને વાત કરવામાં ડાંગ જિલ્લામાં જે સરસ જે વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ચૂક્યું છે। જી ઋષ્યંત, તમામ વિગતો બદલ આભાર। તો વરસાદની આ માહિતી ડાંગથી સામે આવી છે, જ્યાં આવેલ અંબિકા નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે।